કઈ બાજુ એમ કહું છું? પાણી ભરવા જતા હતા, પાણી ભરવા. પાણી ભરવા? હા ખોબામાં? ના એમાં એવું છે કે અમે પેલા જોવા જતા હતા દોડીને કે પાણી આવે છે ને ત્યાં એમ, તો ઘરેથી ડોલ લઈ જાય એમ. ફટાફટ જોઈ આવી હાલો. બસ બસ આ નાટક બંધ કરો તમારા. હા, જે સાચી વાત હોય ને એ કહી દો એટલે ખબર પડે મને. આવી રીતના છુપાઈને ક્યાં જાવ છો અને આ તૈયાર થઈને ક્યાં જાસ તું? પ્રસંગમાં. પ્રસંગમાં? હા, કોના પ્રસંગમાં? દામિનીના પિયરના પ્રસંગમાં, એટલે કે મારા સસરામાં. એક વાર પણ તે પૂછ્યું મને? વાત કરી મને? મને પૂછ્યા વગર તમે ઘરમાંથી તમારી રીતે નિર્ણય લઈ લેવો એમ? મોટા ભાઈ આવી વાતમાં થોડી કઈ પૂછવાનું હોય. હા. તમે બોલતા નહીં વચમાં. કેટલી વાર કહ્યું છે હું બોલતો હોય ત્યારે તમારે મારી હારે વાત નહીં કરવાની? અરે પણ મોટા ભાઈ મારી વાત તો સાંભળો. મારે કાંઈ નથી સાંભળવું. તને ભાન નથી પડતી? કેટલી વાર મારે તને કહેવાનું? હે, બધી વાતમાં તમને રોકટોક કર્યા કરવાની? એવી વાત નથી મોટા ભાઈ, પણ હું કહું છું કે હવે ના ના, હવે મોટો થઈ ગયો ને તું. તને કઈ કહેવાનું નહીં, તારે તારી રીતે રહેવાનું, તને મજા આવે એમ તારે જીવવાનું. અરે એવી કાંઈ વાત નથી. અમને પૂછવાની જરૂર શું છે? મોટા ભાઈ સમજવાની કોશિશ કરો. હવે મારા ઘરે અમે બે પ્રસંગમાં નહીં જાય તો કોણ જાય? હા. કેવું લાગશે? અને ઘરની ઘેર પ્રસંગ હોય અને ઘરના જ લોકો એમાં ન હોય તો કેવું લાગે? નો ખરાબ લાગે? ઘર ભેળા થાવ. હે? હા, ઘર ભેળા થાવ તમે. એટલે એમ પ્રસંગ જ હાચવવાનો છે ને, હું હાચવી આવી. હું જાય ને તોય બકી જાય ને, તમારે જવાની જરૂર નથી. અરે પણ પણ મારો પ્રસંગ છે તો મારા ઘરે મારે જવાનું હોય. પૂછ્યું મને? વાત કરી મને કોઈએ? તો મોટા તરીકે મને પૂછવાની ફરજ આવે તમારી. તમે મને પૂછતા નથી ને તમે તમારી રીતે વહીવટ કરો છો. અત્યારે પૂછી લઈએ મોટા ભાઈ. આ દામિનીના સાસ અત્યારે જ કહી દઉં છું, ત્યાં નથી જવાનું તમારે. તમે ભૂલ કરી આવી રીતના સુપાઈને ઘરમાંથી ભાગીને જાઓ છો, આ જરાય સારી વાત નથી. મને આ ગમતી વાત જ નથી. તે જવા દે. તમને ખબર હતી કે તમે કોઈ દી હા નહીં પાડો. હા તો નહીં પાડું. હા, તમને ખબર જ હોય ને બધી. આટલું આટલું મારી સામે બોલે છે, તને એટલોય બુદ્ધો નથી કે તારી વહુને કાબુમાં રાખ જરાક? આ જો તારી ભાભીને સીબડી કાઢે જ મારી સામું કોઈ દી. અરે પણ મોટા ભાઈ ખોટું ક્યાં બોલે છે? હવે એના પિયરમાં પ્રસંગ છે અને નો જાય તો ખરાબ ન લાગે. અને હું એનો જમાઈ છું અને એ એની દીકરી છે, તો જાવું તો પડે ને ઘરના ઘેર પ્રસંગ હોય તો. પૂછવાની ફરજ પણ તમારી બને છે ને. પ્રસંગમાં જવાની તમને ભાન પડે છે તો પૂછવાની તમને ભાન નથી પડતી? ભૂલ થઈ ગઈ, કાન પકડીએ બસ, પણ સવા દ્યો ને. જો પ્રસંગમાં જ જાય છે ને, અમે ક્યાં ક્યાં ફરવા જાય છે કે પૈસા બગાડવા જાય છે? આવું કઈ હોય ને તમને ન પૂછે તો વાત અલગ છે, તો અમે વાકમાં છીએ. પણ આ તો પ્રસંગમાં જ જાય છે ને, હા. એમાંય પૂછવાનું. અને અરે ગાડી લઈને નથી જતો એ હાટો તો હાલીને જાઉં છું. કોકની રિક્ષા મળે ને તો બેસી જાય. ઘર ભેળો થા. જાવ પણ જવા દો ને મોટા ભાઈ. જવા દે હવે તું ઘરે. સારું જઈ આવો હવે. નીકળ્યા છો તો પાકું. એ તો પાછા 7 દિવસ તો વળ ખાય ઘરમાં. શું છે સમજાતું નથી કાંઈ. આ જો ને પેલા આવ્યા હતા અને કહીને ગયા છે, નોતરું દઈને ગયા છે ને કહેશે કે 2 દીમાં આવજો. કાંઈ સમજાણું નહીં. આ ઈશ્વર કાકાએ છે ને કોઈ દી હરખું કાંઈ કીધું જ નથી. હા, આદિત્ય આવી ગયો. બેસ, આ તારા માટે પાણી મંગાવું. પાણી કોણ લાવશે? અને પાણી પીવું નથી મારે. હું થયું બધાય છે ધારી જ છે ને. આ મોટાનું તો માન નથી. અરે. મનમાં આવે એમ બધા કરે છે. કોઈને કાંઈ કહેવાતું નથી. કહેવા જઈએ તો આંખે થાય. સાચા શબ્દો કોઈને ગમતા નથી. ખબર નથી પડતી કે બધા ઘરમાં કરવા શું માગે છે. આ શું થઈ ગયું છે તને? હાયો ત્યારનો બક 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 બકે જ જાય છે. વાત શું છે ઈ કે ને? આ બધી છે ને તમારી સડામણી છે. તમે જ છે ને કંઈ કહેતા નથી. આ તમે કંઈ ઓછા નથી, મને ખબર છે. હવે મેં શું કર્યું છે? કેમ? આ લોકોને કંઈક પ્રસંગમાં જવાનું તું, તમને પૂછ્યું હોય છે ને. હા આ તો મેં જવા દીધા. કારણ કે ન જવા દે તો વળખાત. આ મોટા તરીકે તમને કે મને પૂછવાની ફરજમાં આવે છે. જો તમને પૂછ્યું હોય તો તમારી ફરજમાં આવે છે. ઘરનો વહીવટ હું કરતો હોત, તમારે મને પૂછવું જોઈએ કે મોટા ભાઈને પૂછીને પછી જા. હું તમારા હંધાઈની વડીલ છું. હવે મને પૂછી લીધું તો મેં હા પાડી, તો એમાં ખોટું શું કર્યું? ના ના, ખોટું જ કહેવાય ને. હા, મને તો એમ થાય છે કે છે ને મારે આ બધો વહીવટ જ મૂકી દેવો જોઈએ. તમને મજા આવે એમ બધા કરો ને, જેમ રહેવું એમ રહ્યો. મારે શું લેવા દેવા? આમાં આદિત્ય ખોટું ક્યાં છે? પણ તું ખોટા ઉપાડા હું કામ લસ? ખોટા હે ના ઉપાડા. તમે આટલી બાંગુ ન નાખો. હવે છે ને આ બધા કર રહી ગયા તમારા. તમારું ધ્યાન અમે રાખીએ એટલે અમે કહીને એટલું કરો તો ઘણું છે. જ્યારે હોય ત્યારે બસ નાનકાના ઉપાડા તમે લ્યો છો. કોઈના હું ઉપાડા નથી લેતી.
જે સાચું છે ને એ કહું છું, પણ મને લાગે છે કે તારે છે ને હંધી વાતમાં આડો પગ જ કરવો છે. આડો પગ? હું આડો પગ કરું છું? આ મને કોઈ વાત ન કરે એ આડા પગ હું કરું છું? અરે પણ એમાં હું થઈ ગયું, આ વહુના પિયરમાં પ્રસંગ હતો ને ઈ જઈ આવ્યા કે ઈ જાય તો એમાં ક્યાં ખોટું છે? ક્યાં કંઈ ઘરનો વહીવટ કરી લીધો છે? કાંઈ ઘરનું લીધું હોય, નાનું મોટી વસ્તુ ખરીદી હોય કે કાંઈક બીજું હોય ને તને ન પૂછે તો તને જરા એ વસમું લાગે, પણ આમાં હું વહમું લગાડવા જેવું છે એ મને કે. ઘણું બધું લાગે. હા, તમને તે ઘરે એકલા મૂકીને જાય ને તો તમને તકલીફ પડે ત્યારે તમને ખબર પડતી હશે ને કે કેવું થાય એમ. પણ અમે એવું નથી કરતા અને હું આ ઘરને બરાબર રીતે હાંચવીને રાખું છું, સંભાળીને બધાનું ધ્યાન રાખું છું. તોય તે ફરિયાદ મારી આવે, મારી વાત કોઈ ન માને તો ઘરનો મોભી શું? હું જેમ કરું એમ જ થવું જોઈએ ને. આ બરાબર છે, તું આ ઘરનો મોટો દીકરો છે, મોટો ભાઈ છે, તો પછી એ રીતે વર્તન કર ને. આમ પછી જો હુકમી કે કોકની ઉપર આપણે હિટલરની જેમ ચડી જ બેહવું, એ ક્યાંની વાત. બસ બસ, શિખામણ કે સલાહની જરૂર નથી. હું કરું છું એ મને ખબર પડે છે બધી. હું કહું ને એમ કરવાનું હોય ને તો જ વહીવટ થાય, નકર વહીવટ ન થાય. આવી રીતના હાલે જ નહીં બિલકુલ. અને આટલી વાર કીધું હશે તો ગાંડાને એટલી ખબર નથી પડતી. આ વહુનું આટલું બધું માનવાની શું જરૂર છે? અને બહુની સામે કઈ બોલી ન થકતો. હે ભગવાન, મારે મીંદડી જેવી હાવ. મારે કયો રસ્તો લેવો ને એ મને નથી સમજાતું હવે. તમને સમજાતું? મને નથી સમજાતું કે તમારી આગળ હું વાત હું કામ કરતો હોઈશ. જે માણસ નિવૃત્ત થઈ ગયા હોય એની યાર બેહીને આપણે વાત જ ન કરાય. એને ખાલી રામ રામ સીતારામ, ખાઈ લીધું, જમી લીધું, હુઈ લ્યો, બસ આટલું પૂછાય. બરાબર છે. હવે આમાં રામ રામ સીતારામ માટે તો બચી છે, બાકી ક્યાં સલાહ સૂચન લેવી છે, ક્યાં એને હારે રાખવી છે, કાંઈ નહીં. પતી ગઈ વાત એટલે પતી ગઈ. પતિ કાંઈ નથી ગઈ. હવારમાં ઘરમાંથી ભાગીને જતા હોય ને એમ બે મને હામાં મળ્યા. વિચાર તો કરો, પોતાના ઘરમાંથી કોઈ ભાગીને જતું હોય સોરની જેમ, એમ બહાર નીકળે છે. એટલે આપણે શું અહીંયા કાંઈ એને કાંઈ ખાઈ જાય છે? આમ છુપાઈ છુપાઈને ભાગે છે? સો મને નથી ખબર એ કેવી રીતે ગયા, પણ મને કહીને ગયા તા ને મેં હા પાડી એટલે વાત થઈ પૂરી. હવે આ ખોટી ખોટી છે ને રામાયણ કરવાની રહેવા દે. તો એ વહીવટે ખોટો જ તમારો. તમને પૂછીને જઈને તમે હા પાડો એમ ન કરવાનું હોય. મને પૂછવું પડે એને 7 વખત અને હું હા પાડું પછી જવાય. એ હા બાપા, ભૂલ થઈ ગઈ. હવે હંધુય તને પૂછીને કરશું. બસ પાણી પીવું તો તને પૂછશું, બેસશું તો તને પૂછું, ઊંઘવા જાઉં ને તોય તને પૂછીને ઊંઘું. કેટલીક વાર કહેવાનું હોય, કોઈ કરતા જ છો નહીં. હાથ આટલું કરવા છતાંય તે મારું માનપાન તો કઈ રાખતા નથી કોઈ. એ હા બહારથી આવ્યો, જા ઝટ અંદર જા ને મોડું ધો. ધોવાય ખબર નહીં આ મોટામાં એટલી મોટાઈ ક્યાંથી આવે છે, પણ એ મોટાઈ નહીં ખોટાઈ છે, એને કોણ સમજાવે. આવી ગઈ? આવી ગયો. હાય. તડકો લાગ્યો હશે ને? હા હા, બીજા શહેર જવાનું હોય ને થાકી જવાય બસમાં બેસી બેસી. એમ છે, થાકી તો ઘરમાં જવાઈશ. 2 કલાક બાયણે જાય ને તો મગજ કાંઈક શાંત પડે. કાંઈ એટલું બધું કામ હતું? કામ કાંઈ નહીં. અત્યારે જેઠ જો ને એકનો એક લવારો હવારનો સંભળાવે છે. બોલ મને, હું તો થાકી ગયેલી. કામ શું કહે છે? ઈ પૈસા વગર વયા ગયા, પૈસા વગર વયા ગયા. આ ઘરમાં મારું કાંઈ મહત્વ નથી, મને કોઈ પૂછતું નથી. એટલે ધીરે ધીરે વાતમાં બધું પૂછવાનું. ભાભી, તમને એવું નથી લાગતું કે મોટા ભાઈ હવે હદ કરી રહ્યા છે? જ્યારે જોઉં ત્યારે બસ પોતાની જ મનમાની કરે છે. પોતે કહે ને એ જ સાચું, પોતાનો કક્કો સાચો. જાણું છું, મેં તો આખી જિંદગી એની વાહે કાઢી નાખી. આ સાંભળીને મને તો ટેવ પડી ગઈ છે ટોણા સાંભળવાની. હવે તો કોઈક ન બોલે ને તો એમ થાય કે કોઈ ઘરમાં ટોણા કેમ નથી મારતું. પણ ચિંતા મને તમારી થાય છે. તમે શું કરશો? તમને આ ટેવ નહીં પડે અને ઘરમાં રોજ ડખા થાય. થાય જ ને. કોઈ એવી મોટી વાત હોય કે જે મોટા અને વડીલને પૂછ્યા વગર નિર્ણય ના લઈ શકાય એમ હોય ને ન પૂછે તો અમે લોકો ખોટા કહેવાય. પણ આ તો કોઈ એવી વાત નહોતી ને. અને પાછા શું કહે છે ખબર છે? આ તમારા ઘરે પ્રસંગ છે ને તો તમે રહેવા દો, હું જઈ આવું છું. પણ મારા ઘરે પ્રસંગમાં એ જઈને શું કરત? અમારી હારે આવે તો વાત અલગ છે. અરે પણ એને હું દોઢા થવાની જરૂર હોય? તું સમજી નહીં, ત્યાં આવે તો ખોસરાઈ કરવા થાય ને તમારી બધી, કે આવા લુગડા પહેર્યા હતા ને આટલા ઘરેણા પહેર્યા હતા ને આટલી વસ્તુ લઈને ગયા હતા ને. તમે વ્યવહાર કરાવો ને એનું ધ્યાન રાખે અને પછી ઘરે આવીને મારું લોહી પીવે. જો મને અને સાગરને તો ઘણી વાર સમજાવે, ઘણી વાર ટોકે છે, પણ પછી માણાની કઈ રીત હોય કે નહીં? કેટલુંક સહન કરવાનું? સાચી વાત છે તારી, પણ હું તો એટલું જ કહીશ
કે બને ને તો તમે લપ ન કરતા. હું મારી રીતે કોશિશ કરીશ સમજાવવાની. જો કંઈ સમજે એમ તો સેજ ને અડબંગ જેવું જ છે. અટાણે સહન કરીશ, પછી ક્યાં સુધી સહન કરવાનું? આખી જિંદગી આવી રીતે ન નીકળે ભાભી. પણ એ પહેલેથી જ આવા છે દામિની, ખબર નથી પડતી. આપણે શાકે એને પૈસા વગર વઘારી નાખીને તો એમ કે તમે જ મારું કાંઈ સાંભળતા જ નથી, તમે જ મને કાંઈ મહત્વ જ નથી આપતા. અરે પણ કંઈક શાકભાજી ન કાંઈ મળ્યું હોય ને જે ઘરમાં પડ્યું હોય બનાવી નાખી, એમાં માણાનું મહત્વ ઘટી જાય. આમાં ભાગ છે ને તમારા લોકોનો જ છે. તમે પહેલેથી આવું ચાલવા દીધું એટલે જ તે ભાઈ માથે ચડી ગયા ને અત્યારે. આ ઈ કાંઈ ન બોલ્યા, તમે બધું સહન કર્યું એટલે જ તે અત્યારે છે ને એટલું બોલે છે. સાચી વાત છે તારી. અમે હંમેશા એમને એવું જ થવા દીધું છે મનોમન કે એ જ આ ઘરના મોટા છે, એ જ મોભી છે, એ કે એટલું જ થાય. અમે કોઈ દી એને અસલ વાત તો કરી જ નથી કે માન છે ને માંગવાથી નહીં, મનથી આપવાથી મળે. સામેવાળા માણસના મનમાં આપણા પ્રત્યે કાંઈ માન હોય જ નહીં તો માંગવાનો શું મતલબ? અને ઉંમરમાં મોટા થઈ જવાથી છે ને ઘરના વડીલ ન થઈ જવાય. એના માટે એટલી બુદ્ધિ હોવી જોઈએ. પણ ભાઈને તો અભિમાન છે કે હું ઘરનો વડીલ છું, ઘરનો મોભી છું. સાચી વાત છે તારી. પણ કાંઈ નહીં, થાકી પાકી આવીશું ને તો આરામ કર ઘડીક વાર, અંધું જોયું જાહે. અટાણે કાશ હશે ક્યાંક, કોને ખબર. જો હમણાં આવશે ને એટલે પાછું બોલવાનું ચાલુ થઈ જાય એમ. તો આપણે સાંભળી લેવું. તું છે ને એક કામ કર, જા ઓવડામાં જઈને હુઈ જા શાંતિથી, આરામ કર, હું એને જવાબ દઈ દઈશ. એક તો હથોડી ક્યાં મૂકી દીધી ને એ ખબર નથી. હા, કવાડાથી કામ કરવું પડે છે. ઓય, હા, આ હું તું આ કરીશું? કાંઈ નહીં, આ જો ને સાંકડો બનાવવો હતો. આવડે તને? હે આમ હોય આ કુહાડી લઈને તું આનથી ટીપે છે, ભાંગી જાય. અરે મોટા ભાઈ, હથોડી નથી હામી, નથી મળતી તો શું કરું? ગોતો. હા, તમને એટલી ખબર નથી પડતી કે કઈ વસ્તુથી કેમ કામ કરવું જોવે. આ બધી વસ્તુમાં તમને શીખવાડવાનું, બધી વસ્તુમાં કહેવાનું, આમ ન કરવાનું હોય. હથોડી ગોતી જાય ને હથોડીથી હરખી રીતે ખીલી માર. અરે હરખી રીતે જ ખીલી મારી, જોઈ લો તમ તાર, તમારે જેમ જોવું હોય એમ. ને મોટા ભાઈ, આ હંધુઈ કામ હું જ કરું છું અને મને ખબર પડે છે કે કઈ રીતે આ કામ થાય. હા હા, દોડાયો થામા. હા ભાઈ, હા છે ને કરશન કાકાની વાડીએ જાજે, એને થોડું કામ છે એ બધું કામ કરી નાખજે. અને આંબલ ત્યાંથી ટ્રેક્ટર લેતો આવજે ને આપણી વાડીએ આવજે. આપણી વાડીએ ખેડવાનું છે, સમજો? જો મોટા ભાઈ, એ તો તમે પણ જોઈએ કોને. મને ચિંતી તું? હું મને બધું આવડે, હું કરીને બેઠો. તું મને દોડાયો ન થા, તને કહું ને એટલું કઈ. તો તમે કામ કરવાનો આળસુ છો, મને ખબર છે, એક નંબરનો સોર હાવ. એક પછી એક કામ કરતો હોય મોટા ભાઈ, છતાંય તમે એમ કહો છો. અને આ હાલો, આ કામ મેં કરી નાખ્યું. હા, પણ હા, તમે જે કહો છો ને એ હું જ કરી નાખી, તો તમે શું કરવાના છો? એક કઈ કામમાં તારા મેળ નથી હોતો. હે આ અધૂરું કામ મૂકીને વયો જાય આગળ, હું કામ ચીંધી એટલે ઈ કામ અધૂરું મૂકીને વાડીએ નહીં જા. ઈ કામ હજી હું નહીં કરી રહ્યો ત્યાં હું બીજું કામ ચીંધી ત્યાં ઈ મૂકી આવલું કામ કરવા વયો જા. કામમાં ધડો કરી કાંઈ ફટાફટ ઉતાવળે હાથ હાલવા જોવે. પણ તમે શું અડધું કામ કરી રહ્યો હોય તો આ બીજું કામ ચીંધી દો, તેમાં હું શું કરું? ચોખ્ખું કહી દો કે આ કામ પડતું મેલ ને પેલા એ કામ કતાવી દે. હા તો ચોખ્ખું જ તને કીધું છે, કેટલીક વાર કહેવાનું નાનો ન થવે. આ છે ને મોટો થયો, જો એને મોટા ભાઈ, મીઠું દે એટલો છે પણ ખબર નથી પડતી એટલી તો કે કામ કેમ કરાય. જો મોટા ભાઈ, હા રોજ ને રોજ તમે ટોકો છો ને એ વાત સારી ના કહેવાય. હવે તને ઈ નહીં ગમે? હે આ તને ટોકું છું હું? શીખવાડું છું તને માથે રહીને કે કામ કેમ કરાય. જે ના આવડતું એને શીખવાડો ને એને શીખવાડ્યું કહેવાય, પણ જે આવડતું હોય એમાં પણ ખોસો કાઢો ને તો એને શીખવાડ્યું ન કહેવાય, એને હેરાન કર્યું કહેવાય. આમાં જવાબ આપી મને? હે મને આમાં જવાબ આપી તું? ના ના, તું બહુ મોટો થઈ ગયો, મને આમાં જવાબ દે. ના ના, હું સાંભળી લો કેમ કરવાનું ભાઈ, મને શીખવાડો. લ્યો હું કરું, લ્યો હું કરી નાખું ભાઈ. તમે જાઓ, તમે આરામ કરો, બેહો જાઓ. મારે આરામ નથી કરવો મોટા ભાઈ. જો આરામ જ કરવો હોત ને તો આ કામ ઉપાડ્યું જ ન હોત. બાકી અત્યારે છે ને બપોરે હું આરામ કરવા જાયો તો ઘેરે, પણ મને થયું કે આ સાંકડો બનાવવાનો છે તો પેલા આ બનાવી નાખું. મને થયું નહીં, મને જોઈ ગયો હોય છે એટલે કાંઈ હથોડી બથોડી ગોતી ન હોય ને કુવાડી લઈને સોંટી પડ્યો કે પેલા મોટો આવશે ને જોઈ જાય ને ખીજા આગળ એને કદાચ સોંટી જાવ. આમનેમ થઈ ગયું હશે. આ બાજુવાળા આવીને કરી જાય મોટા ભાઈ. ઈ જ તે ઈ શીખવાડતો હોય છે બાજુવાળો રમલો, એને આ બધું પૂરું કર્યું હોય છે ને તે અહીંયા શું કર્યું અત્યારે ઘોંકા મારી મને કહી દીધું, લ્યો મેં કરી નાખ્યો. એક કામ કરો, કેટલા છે? 1 2 3 4 5 6 7 8 ને 9. 9 દુને 18. 18 આડા પાટિયા અને 3 ને 3 6 ઊભા પાટિયા લઈ આવજો. હું તમને પાછું બનાવી દઉં. હું પાટિયા લઈ દઉં ને તું મને બનાવી દે.
હે આ તમને વાંધો આવતો હોય તો ના ના કે મેં નથી પાક્યા, તું બનાવ્યું. મારી આંખ સામે બનાવીને મને કે આગળ 5 મિનિટમાં બનાવી દો તો માનું મંડાણો જોતે. હે તું શીખામાં રાખ તારી પાસે, હું કહું એટલું કરતો જા સાનો મનો. બધી વાતમાં મારે ટોક ટોક કરવો પડે અને પાછો કે મને કઈ કહેવાનું નહીં. બસ કહીએ તો ગમે નહીં. મોટો તો કોઈને ગમતો જ નથી ઘરમાં. હાસું કહીએ એટલે બધાને તકલીફ પડે. હાસું કયો ને એમાં કાંઈ વાંધો નથી, પણ વગર વાકનું ને વગર કીધાનું કયો ને એમાં વાંધો છે મોટા ભાઈ. હવે પૂછ્યા વગર પ્રસંગમાં દોડ્યા જાવ છો, હે ચોરની જેમ ભાગતા હો ડેલીની બહાર. શરમ આવી જોઈએ, બુધો છે તારામાં? એ તો અમારા સાસરિયાનો પ્રસંગ હોય તો જવું જ પડે ને. તમારા સાસરિયામાં કઈ પ્રસંગ હોય તો તમે નથી જતા? તમે કાંઈ મોઢું હંતાડતા હંતાડતા નથી જતા કે ભાગીને નથી જતા? હા તે ક્યાંથી જાવ? કારણ કે ઘરના મોભી પહોંચી રહ્યા. આ તો અમારે તું હામી લવારી કરીમાં એમ તને મેં કેટલી વાર કીધું, આવી રીતના મારી યાર અત્યારે હામી વાત નહીં કરવાની. એ સારું, તમારે જે કરવું નહીં કરો. જે કરવું એ કરો, કે એટલે બરો સડી જાય, વયું જાય પાછું તો. વાડીમાં છે ને કોઈનું કાંઈ ધ્યાન નથી. આ જેમ પડ્યું એમ આ મેડી બનાવી કે પછી કચરા પેટી કાંઈ સમજાતું નથી. બા એ હા બા તો હા હા તમે બસ અટાણે હવે. બહુ થયું. કરો નોખા એટલે વાત થાય પૂરી. હા હું માંડ્યું છે કરો નોખા એટલે વાત થાય પૂરી. હું કરવા હું માંગો છો ઈ કયો ને. કા તમને નથી ખબર બા? તમે ઘરમાં નથી રહેતા? તમને નથી ખબર કે ઘરમાં હું હાલી રહ્યું છે? કાંઈ ખબર નથી. અને તમે કહો ને તો ખબર પડે કઈ વાતની વાત કરવા આવ્યા છો. ને જો ખબર હોય તો કહી દે કે હા ખબર છે. મારા જેઠની ને તમારા મોટા દીકરાની વાત કરું છું. એ મારી રે હવે એને હું કર્યું? હું કર્યું? હું નથી કર્યું ને એમ પૂછો. આ બધી વાતમાં ટક ટક કરવું જરૂરી છે? ગમે તે કહો ને એટલે એમને વચ્ચે બોલવું જોઈએ. એમની વાત હોય કે ન હોય. વાત સાચી છે, હું જાણું છું કે એની આદત બહુ ખરાબ છે, પણ અટાણે એની હારે તમારી કઈ બાબતમાં મગજમારી થઈ ઈ કયો ને મને. બધી બાબતમાં. હમણાં તો સાગર એમની યારે બોયલા. હું બોલ્યા? બચાડા છે ને એમનું કામ જ કરતા હતા, પણ ઈ ન્યા જઈને બોલવા લાગ્યા કે તું કામ નથી કરતો, નવરો બેઠો રહેશો. અરે માણસ કામ કરતું હોય તો ન્યા જઈને આવું બોલવાની શું જરૂર છે? સાચી વાત છે. માણસ કામ કરતું હોય ને તો એને ટોક ટોક ન કરાય, એને મદદરૂપ થવાય. પણ આ મોટો છે ને એ ગાંડો થઈ ગયો છે, એનામાં અક્કલ નથી. મોટો છે પણ મોટપ નથી. તમારી વાત એકદમ સાચી છે, તમારી વાતને હું ટેકો કરું છું, પણ આ વાત હું તમારા ટેકો નહીં કરું. એટલે એટલે એ વાત કે તમે આ ઘર છોડીને જાઓ એ કઈ સમાધાન થોડી છે. હા તો એમને નોખા કરો. આ તમે છે ને તમારા બે દીકરા છે ને બેને નોખા કરી નાખો ને એટલે વાત થાય પૂરી. અમે અમારા રસ્તે ઈ એમના રસ્તે. એમને જે કરવું હોય ને કરે. અને તમને તમારી ઉપાધિ હોય ને તો જરાય ઉપાધિ ન કરતા. તમે અમારી યારે રહેજો બસ. દામિની બહુ એક વાત કહું, હા તમે અટાણે જે કંઈ પણ કહો છો ને હંધી તમારી વાત મેં માની કે તમે જે વાત કરી રહ્યા છો, જે કહેવા માંગો છો એ હંધું સમજે. પણ આ જુદું થવું કે છૂટા પડવું કે અલગ રહેવા જવું એ કોઈ સમાધાન નથી. તમને શું લાગે છે કે તમે છૂટા પડો તો હું વચ્ચે ડબડબ કરવા નહીં આવે? એ આખા ગામમાં કહેતો ફરશે. તમને ખબર છે કાંઈ નહીં હોય તો છેલ્લે તમારા ઘરે આવીને ચડશે. એટલે છે ને આ મોટાને સીધા રસ્તે લાવવાને એના માટે કંઈક યુક્તિ વિચારવી પડે. ત્યાં લગણે સીધો નહીં રહે, કારણ કે એના મને એમ છે કે ઘરના હંધાઈ કામવાળા અને એ વડીલ એ કે એમ નાસવાનું, એના ઉપરવટ નહીં જવાનું. તમે ગ્લાસ પાણી પી લ્યો ને તોય તમને પૂછે કે ગ્લાસ પાણી પીધું? અડધો પીવાય ને. મોટા ને એટલા ખોટા છે, અને એકવાર નોખા થઈ જાય પછી એની ઉપાધિ છે. પછી અમે અમારા ઘરના ધણી ને એમને થોડી બોલવા દઈ. તને લાગે છે એ નોખોય થવા દે? આ જો હુકમી ચલાવવાની જેને આદત પડી ગઈ હોય ને એ દામિની બહુ કોઈ દી ન જાય. પછી એ મારો દીકરો હોય કે તમે હોય કે કોઈ પણ હોય. વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે આ મોટાને છે ને સીધા રસ્તે લાવવો હોય ને તો એક જ કામ કરવું પડે, અને એ મારા મગજમાં આવી ગયું છે. હું કયો તો જરા. એ મારે અજમાવવું પડશે. તમને કહી તો નહીં થાય, એના પર અજમાઈને ત્યારે ખબર પડશે. પણ સાંભળો, અહીંયા આવો, તમારા કાનમાં કહી દો. ન સાંભળવું મારે, રહેવા દો. હા હંધુય ખોટું બોલો છો તમે. અત્યારે હું માની જાવ એટલે ને તમારે નોખા નથી કરવા એટલે ને. અરે થોડી ધરપત રાખો. મને આ ઝઘડા નથી પોસાતા, મને આ ઘરમાં રોજ રોજની ટકટક નથી પોસાતી. હું સાચું કહું છું, મારી વાત માનો. નોખા કરી દો ને તમે અમારી યાર રહેજો. એટલે મોટા ભાઈની ઉપાધિ જ નહીં, તમારે કાંઈ સાંભળવાનું જ નહીં. આ તમને ખબર છે, હા આપણા કુટુંબમાં છે ને કોઈ નોખા નથી રહેતા. આ ભરત કાકાનું પરિવાર જોઈ લો, કરશન કાકાનું પરિવાર જોઈ લો, કોઈ વહુઓ નોખી થઈ? એ લોકોને 6 વહુઓ છે ઘરમાં, તોય કોઈ નોખી થઈ નહીં ને. અને આપણે આ 2 વહુઓમાં પણ એમાં વહુઓનો વાંક નથી. 6 વહુ છે ને, પણ આપણા મોટા ભાઈ જેવા એક ભાઈ નથી ને. એ તો મને ખબર છે કે આદિત્ય જેવો એમના ઘરમાં કોઈ નથી, એટલે જ તો એ લોકોના ઘરમાં સમશે. પણ તમે ચિંતા ન કરો, હું બેઠી છું ને, હું અંધુય સંભાળી લઉં. તમે તો ઊભા છો.
ત્રાસ છે હો તમારો. એટલે મારો એનો એટલે આ આવી સિરિયસ વાત ચાલતી હોય અને એમાંય તમને મજાક ખૂજે છે. હું એમ કહું છું, આ 100 વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે તમે આ હંધુય મેલી દો, આ હંધુય સારું થઈ જાય, ચિંતા કરવાની જરૂર નથી, બધું થઈ જાય, બધું સારું થઈ જાય. પણ છે ને થોડો સમય આપો. વિશ્વાસ છે ને મારા પર? સારું આપ્યા પૂરા 2 દી બસ. ઓકે, 2 દી આપ્યા ને તો આ 2 દીની અંદર હું હંધુય સારું કરી દઈ. તમે ચિંતા ન કરો. આ 2 દી અઠવાડિયું જે કહો એ, આ અઠવાડિયાની અંદર હરખું ન થાય ને તો તમે કીધું ને એ તમારો પડ્યો બોલ મારે ઝીલવાનો. બસ. સારું હે ભગવાન, આ મોટાએ તો હદ કરી. આ એના લીધે હંધાઈ છૂટા પડવાની વાત કરે છે પણ એનામાં બુદ્ધિ નહીં આવે. બુદ્ધિનો બારદન. તમારે વાત કરવી હતી. કેમ? કેમ હું? તમે મારા ઘરવાળા છો, તમને ન કહું તો કોને કહું? કંઈક મહત્વની વાત. તમે શું કીધું છે? મહત્વની વાત બધી મને પહેલા કરવાની. બોલ નાખો, સાંભળું છું. હું શું કહું છું ખબર તમને? આ તમારું મગજ થોડુંક હમણાં વધારે તેજ થઈ ગયું છે. થોડાક આમ શાંત રહેતા હોય તો. એટલે એમ તમે ખોટા. શિખામણ આપવા આવી છો? ના રે ના. ના ના, એટલે ઈ જ થયું ને. મને સલાહ દેવા આવી તું? મગજ કેમ એટલે? પહેલા આમ જ હતું ને અત્યારે આમ છે. એમાં હું ફેરફાર દેખાય તને? તમે સમજતા નથી. તો જો સાગરભાઈને ને દામિનીને ખોટું લાગી જાય. ખોટું હેનું લાગે ને? હાસુ કહીએ એમાં એને ખોટું લાગી જાય? ખોટું કીધું મેં કઈ? એને કામ શીખવાડવું, એને કામ ન આવડતું હોય શીખવાડવાનું નહીં એને. શીખવાડવાની રીત હોય. વળ ખાય ખોટું. તમે બોલવા તો દેતા જ નથી, પછી હું બોલું? ના ના, તું બોલ ને. તારે ઘણું બોલવું લાગે. અત્યાર સુધી તું કઈ બોલી નથી, પણ તું ક્યાંથી આ બધું શીખીને આવે હું જાણું ને. બોલ તો હું બોલશો. શીખવાની વાત નથી આદિ, સમજો તમે. હા. તમે મોટા છો એ વાતમાં ના નથી. તમારે સલાહ દેવી જોઈએ, શિખામણ દેવી જોઈએ, ને 2 ઠપકાઈ દેવા જોઈએ વાકમાં હોય તો એ ના નથી. પણ હવે સાગરભાઈ નાના નથી, લગ્ન થઈ ગયા છે, એ વહુનો વર થઈ ગયો છે, એવડી ઉંમર થઈ ગઈ છે. હવે તમે એને 2 શબ્દ બધાને વચ્ચે કહો તો એને શરમ તો આવે ને. કેમ અક્કલ નથી એના? અક્કલ તો છે ને. ઈ હું કરે એને ખબર નથી પડતી. અને એને સલાહ ટોકવો પડે, રોકવો પડે, એવા ધંધા જ ન કરતો હોય ક્યાં કઈ કહેવાના આવે? એ બિચારા શું કરે છે? તમે કયો એમ આખો દી નાચા કરે છે. તું એનું ઉપરાણું ન લે ખોટું. આ બાની જેમ તું શીખી ગઈ લાગે. કોઈ દી ત્યાં સુધી એના કોઈ દી વખાણ નથી કર્યા. એનું ઉપરાણું લઈને આવીને જ મારી પાસે કેમ આ જવું પડ્યું? કાંઈ ઉપરાણું નથી લેતી. ચડામણી કરીએ છીએ. અરે ના રે ના, એ બિચારા તો ભાભી મારા માં હે ભાભી પાસે જઈને ખબર નહીં હું કાલાવાલા કર્યા છે. કાંઈ કાલાવાલા? તમે અહીંયા આવ્યા ફરિયાદ લઈને. તમે કેવો એટલે હું માની જાય એમ? ના એટલે તું કઈ આમ દાદા છો કઈ મોટી? હે એટલે તું કઈ એમ તોપખાનું છો? અરે પણ મારી તું વાત. કઈને હું માની લઈ એમ? હે એટલે ભગવાન, તારે મારી વાત માનવાની હોય 7 વખત. સમજી તમારી લેજે. હંધી વાત તો માનું છું મારા બાપ. તમે કયો એટલું પાણી પૂસીને પીવું છું તમને. હવે તો હું તમે સમજતા નથી. એ પેલા જેમ નાના નથી હવે. એની એક ઉંમર થઈ ગઈ છે. 5 માણા વચ્ચે તમે એની આબરૂ કાઢી નાખો તો એને ન ગમતું હોય. હું તમારી ઘરવાળી છું, તમે મને ગમે એમ બોલી શકો, પણ બા સાગરભાઈ ને દામિની એ તમારા ગુલામ નથી. ગુલામ નથી હે? હું કહું ને એમ જ થાય ઘરમાં. મારા ઉપરવટ કોઈ થાય એટલે છે ને એને સાંભળવાનું થાય, બીજું કાંઈ નહીં થાય તને કહી દઉં છું. પણ ઉપરવટ થાય તો ને એ થાય જ છે પણ કેદી નથી માનતા મારી. કોઈ દી વાત માનીશ મારી? જ્યારે કહું ત્યારે ઊંધા ચાલે. જેમ કે જેમ કે એટલે એને એમ કહું કે આ કરી નાખશે, ઈ ન કરે, ઈ પડતું મૂકીને બીજું કરવા દે. પણ કારણ કે બીજું કામ. કોઈ વાર તહેવાર પ્રસંગે મોટાને પૂછીને કરવું એવું એને આવ્યું ફરજમાં નહીં. મને પૂછીને કામ કરતા જ મેં કોઈ દી ના નથી પાડ્યા ને. એ વાત ખોટી છે તમારી હો. આ ઘરમાં તમને પૂછ્યા વગર કોઈ કાંઈ કરતું નથી. અરે મરણમાં ધોરા લુગડા પહેરવાનું નક્કી હોય ને તોય તમને પૂછવું પડે કે ધોરા પહેરવા કે કારા. પૂછવાનું 7 વાર પૂછવાનું. ઈ મરણ ઉપર નક્કી કરે કે કયા કપડાં પહેરવા. નાનું મરણ છે, મોટું મરણ છે કે વસેલું છે. બહુ સારું. પણ તોય છે ને તમે થોડાક ટાઢા પડી જાવ ને તો સારું એમ. ટાઢું મારે હથ પડવું. તારું કામ કરી જા. મને શિખામણ આપતી આવી મોટી સલાહ દેવા. પેલા ઠામણા ઉઠકું કે લુગડા ધો? તમે તો કીધું કે મને પૂછવાનું. ઘરના કામનું કીધું મેં. હે કચરા પોતા કેમ કરવાના એ પાછી માર શીખવાડવાનું તમને? એટલું તમે શીખી નથી આવ્યા તમારા ઘરેથી? અમે તો બધું હા તો જે કરાતું એમ જ કરવાનું. ઈ બધી મને પૂછવાની જરૂર નથી, એટલું ડાયું થવાની જરૂર નથી મારી સામે. મને બધી ખબર પડે. ગાંડો સમજો? ગાંડો સમજો મને તમે? ના ના એવું થોડું કહેવાય. હે એટલે અમે સમજતા જ નથી. તમને ગાંડા નથી સમજતા, પણ આ તો પૂછી લીધું. જા ને તું જાણ ને કાંઈ નાખી એક તને. છેલ્લી એક વાત કરી દઉં. હજી હું બાકી રહ્યું છે તારે? મારા બાપાએ તો મને આખું ઘર અને વ્યવહાર બધું સંભાળતા શીખવાડ્યું છે. તમે હાલવા નથી દેતા. એટલે આને વ્યવહારની પડી હજી. એ રીંગણાનું શાક કરું કે ગુવારનું? જે થાતું હોય ઈ કર અને હોય ઈ કર, નકર તારું કર નાખ.
જય શ્રી કૃષ્ણ. જુઓ, હું કહેતો તમને ખબર છે? શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ શ્રી રામ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય જય રામ. સાગર, હા તું છે ને, હા પેલા પાસાભાઈ ત્યાં જાજે અને એની પાસેથી આ બિયારણ લાવવાનું છે એ લઈ આવજે. અને પછી છે ને તું ઓય હા ભણતો નથી. આવું છે હે? આ કાનમાં રૂ કેમ નાખ્યા? તમારી વાત ના સાંભળું ને તો સારું છે. મારી વાત અરે હું કહું એ સાંભળ ને તું. આ છે ને તને મેં કીધું કે જય શ્રી કૃષ્ણ. પાછા કાકા ને જા એ સાંભળ. જોયું તમે? જોયું? મારી વાત નથી સાંભળતો કોઈ જાતની. અને તમે વિચાર કરો કે હું કઈ કહું એટલે પછી ખોટું લાગી જાય છે. મોટા તરીકે એટલું માન નથી કે અહીંયા આવીને તમને જય શ્રી કૃષ્ણ કર્યા, મને રામ રામે ન કર્યો અને વયો ગયો. કાનમાં રૂ નાખે છે. શ્રીમન વલ્લભ કહો, શ્રીમન વલ્લભ કહો, વલ્લભ નામ વિના ઉદ્ધાર નથી. જુઓ. શ્રીમન વલ્લભ કહો, શ્રીમન વલ્લભ હું તમને કંઈક કહો, કહેવા માંગુ છું. વલ્લભ નામ વિના ઉદ્ધાર નથી. મહાપ્રભુજી વિના ઉદ્ધાર નથી. ઘડીક ખમો છો. ભજન તમારું મારે કંઈક વાત કરવી છે તમારી યાર, એને વાત સાંભળી લ્યો ને તો વધારે સારું. એ ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ડાકોર ના ઠાકોર વાંધો નહીં. તારા બંધ દરવાજા. આ બધા તમે મારી યાર જે વર્તન કરો છો ને એકદમ ખરાબ વર્તન છે. હા યાદ રાખજો બધા. ઓલો વહી ગયો, તમે ભજન કરવા માંડ્યા, ભગવાનની ભક્તિ કરવા લાગ્યા, કોઈ સાંભળવા તૈયાર નથી ને મારું. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. બસ બા. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હવે ખબર પડશે કે જ્યારે ન સંભળાયા પછી પણ પછી શું થાય. ધ્યાન રાખજો. સાંભળજો, આ પાણી લઈ તો. તને કહું છું પાણી ભરતે મને. આ બેરી થઈ ગઈ છે કે હું તું હે? હોકારો કા નથી દેતી? ઘરમાં જ તું સારું કર્યું આવ્યા. પાણી ભરી દો મને. મેં પાણી માંગ્યું એમ કહું છું. અને ઘરમાં કોઈ સાંભળતું કેમ નથી મારું? કેવા માણસો છે આ બધા? ઓલો કાનમાં રૂ નાખીને વયો ગયો. હા બા છે કે ભજન ગાવા લાગે. આ કઈ જોબ પાણી માંગ્યું મેં પાણી, તમે પાણી પીને વયા ગયા. મેં કીધું મારા માટે પાણી આપો એમ. હે ઈશારા હું કરો છો? મૂંગા થઈ ગયા છો? એક ગ્લાસ જ પાણી છે. પાણી ભરવા ગયા, પાણી પીવું છે મારે તો પાણી ભરવા ગયા.
માં હું થયું છે કઈ સમજ નથી પડતી મને. હા? ને આ ક્યાં વહી ગઈ છે? પાણી છે એમાં? હું તમારી હારે વાત કરું છું, જવાબ કેમ નથી આપતા તમે? હા, એ ભૂલી જાઓ. મેં પહેલા કીધું તું ને કે મારી સામે નહીં બોલવાનું. અત્યારે બોલવાની જરૂર છે. કોઈ નથી એટલે બોલી શકો છો. હે, હા, ક્યારનો હું અહીંયા બૂમો પાડું છું કે ક્યાં છો, પાણી દે, પાણી દે. તો પાણી કેમ નથી દેતું મને? શું થયું છે બધાને? હું ગાંડો નતા? આ ઘરમાં બધા હું મારી યાર આવું ધાર્યું છે? વર્તન કેમ આમ કરે છે બધા? બગડી કેમ ગયા છે બધા? આ ડોકી હું હલાવે તું? સાંભળતી નથી? આ કાનમાં હું સડે ઉઠતે? હે, આ હું કાનમાં નાખ્યું તે? અલા કેવું સારું ગીત આવે સાંભળો છો. મારે નથી સાંભળવું. તો કાંઈ નહીં, પણ મને તો સાંભળો દો. તને સાંભળ, મારી વાત સાંભળ. હું કહું છું, હા, કોઈ હવરથી મારી વાત ન સાંભળતું. બા ભજન કરે છે, ખોલો કાનમાં રૂ નાખીને ફરે છે. હા, ખબર નહીં દામીની વહુ મારી વાત ન સાંભળતા અને મૂંગા થવાનું નાટક કરે છે. અને તું છે કે દટિયા કાઢીને મારી વાત સાંભળવું હું કહેવા માંગુ છું. અરે ટકટક બંધ કરો ને, આખું ઘર તમારી ટકટકથી કંટાળી ગયું છે. ટકટક? હું ટકટક કરું છું? અરે હું કઈ કહેવા માંગુ છું, તને ટકટક લાગે છે? એ મારી વાત સાંભળ પેલા. તું મારી ઉપર વર જાય છે, સમજી લેજે. આને ભાન થઈ જાય ને તો સારું. સીડીઓ તો થયો છે ગામનો. બાપ ઓ हे धाम रे सबसे बड़ा तेरा धाम ओ शेरों वाली ऊंचे डेरों वाली. બાપ હા જુઓ, મારે કઈ વાત કરવી છે તમારી હારે. હા, સાંભળશો? હા સાંભળવા જ બેઠી છું, પણ મારા ભજન તો ચાલુ રહેશે ભાઈ. મને ભજનનો બહુ શોખ છે. આટલા વર્ષોથી હું મૂંગી રહી, પણ હવે મૂંગું નહીં રહેવાય. હવે તો ભજન થાય. સવારથી ભજન ચાલુ છે તમારા, અને જ્યારે વાત કરવા આવું ત્યાં ભજન ચાલુ કરી દો છો. હા, પણ મનને ગમે એ તો કરે ને માણસ. ને ભજન ગાવું એ કઈ ખરાબ વાત થોડી છે. મને ભજન ગાવું ગમે છે એટલે હું ભજન ગાઉં છું. મારું મન એમાં ખુશ રહેશે. હા જુઓ, હા મારાથી ભૂલ થઈ ગઈ. શું કીધું? હા શું પાછું બોલો, પાછું બોલો. હા પાછું બોલો. એકવાર હું પણ ઈ જ કહું છું. એકવાર ફરી બોલ કે હું બોલ્યો. ભૂલથી બોલાઈ ગયું લાગે. ચાલો પાછા. અરે કીધું ને મેં. હવે બધાને બધું બરાબર સંભળાય છે ને બધા મારી વાત સાંભળવા આવ્યા જ છો તો સાંભળી લ્યો કે હા ભાઈ, હું તમારી યારે જે વર્તન કરતો હતો એ બદલ તમારા બધાની માફી માંગુ છું. બસ પાડો મંગાવો શ્રીખંડ. એટલે તને તારી ભૂલ સમજાઈ ગઈ એટલે આ બધા ખુશ થયા, બીજું કાંઈ નથી. હા હા શું તને તારી ભૂલ સમજાઈ ગઈ ને? હા, સવારથી જોઉં છું કોઈ વાત નથી કરતું, કોઈ સાંભળતું નથી મને. એકલો બોલે જાઉં છું ને એકલો બધાનું મારું હું સાંભળ્યા કરું છું ને. સવાર દીનો ગુસ્સો કરતો હતો, અત્યારે ઠેર્યો. કેવું લાગ્યું? આમ નહીં, કેવું લાગ્યું? કેવું આમ તમારે રેડિયો નાખવાની, તમારે સાંભળવાનું, કોઈ મજા તમારું તો સાંભળે આવી જ નહીં. હોય ને, એનો અવાજ કેટલો સારો અને છે. કોઈ આપણી વાત ન સાંભળે તો કેવું લાગે? હે? હા એ વાત પણ બરાબર છે કે કોઈ આપણી વાત ન સાંભળે ત્યારે કેવું લાગે. ઈ તું કે એટલે આ લોકોને ખબર પડે કે તને કેવું લાગ્યું. હા, મને ખબર છે કે તમારા કોઈની વાત હું સાંભળતો નહોતો ને તમારી વાત બધાની કાપીને હું બધાને જવાબ આપ્યા કરતો હતો. હા પછી નો સારું લાગે. બરાબર છે. તો અમે ઈ જ કહેવા માંગતા હતા તને. કા સાચી વાત છે. મોટા ભાઈ, તમને એમ હતું કે અમે તમારાથી બેસીને એટલે તમારા સામે નથી બોલતા. મોટા ભાઈ, પણ અમે તો એટલે નહોતા બોલતા કે અમે તમારું માન જાળવતા હતા. એમ હતું કે ઘરના મોટા છે. ને મારા વાલા ભૂંગળા કાનના કઈ ચાલુ નહોતા. હું તમારે બધું સાંભળતી હતી, પણ મારે બોલવું નહોતું. અને આમે આ રૂ નાખવાથી છે ને કે કાન બંધ ન થઈ જાય, અંધું સંભળાય. આ થોડુંક ઓછું સંભળાય, બાકી સંભળાય તો ખરું. હો. અને હા હું ભજન ગાતી હતી પણ તું જે બોલતો હતો ને એ હંધુય સંભળાતું હતું. હે ભજન ગાવાથી કે તારી વાત નહોતી સાંભળતી એવું નહોતું. બા, મહત્વની વાત ઉપર આવો ને કે ટકટક કરતા હતા એટલે આપણને નહોતું ગમતું. અને હાથી ખોટી ટકટક ચાલુ રહે એટલે કોઈ પણ માણસ કંટાળી જાય. સાચી નહીં, ખોટી. ખોટી. સાચી વાત છે. હાવ સાચું કીધું. ખોટી વાતની ટકટક, સાચી વાતની નહીં બેટા. તું ઘરનો મોટો છોકરો છે, તારે હંધુય ભેગું રાખીને ચાલવું જોઈએ. પણ નહીં, તે તો હંધાઈ પર જો હુકમી કરી. અને ખાસ વાત તો એ
કે તું ઘરના વહુ દીકરાને પ્રેમથી નહીં પણ ધમકાવીને રાખતો. અને કહેવાય છે ને, માણસ પ્રેમથી તો દુનિયા જીતી લે અને ડરાવીને છે ને લોકોના ઉપર પોતાની હુકમ જ ચલાવી શકે પણ એના દિલમાં જગ્યા ન મેળવી શકે. અને વાત એ જ થઈ, આપણે એક પરિવાર છે, હંધાએ હાથે રહીએ છીએ, તો પછી હંધાએ એકબીજાને સમજીને ચાલવાનું હોય. આપણે એકબીજા પર હુકમ ન કરવાનો હોય. અને આમ જોવા જઈએ તો હું તો તમારા હંધાઈથી મોટી છું, તો મારે તો તમારા હંધાઈ પર હુકમ ચલાવવો જોઈએ. પણ નહીં, હા કહેવાય છે ને બેટા કે તમે જે આપશો ને એ જ તમે પામશો. જો તે હંધાઈને પ્રેમ આપ્યો હોત ને તો આ હંધાઈ તને પ્રેમ જ આપત, પણ તે હંધાઈને થરી જો હુકમી અને નફરત આપી, એટલે હંધાએ તને નફરત જ કરી. હા, હાચી વાત છે તમારી. માનું છું કે આ નાનકાને વધારે પડતો દરેક કામમાં ખીજાયા કરતો. મીરાની કોઈ વાત નહોતો સાંભળતો. ધામીની બહુને પણ ખીજાઈ લેતો ને તમને પણ બાકી નહોતો મૂકતો. હંધાઈ ઉપર મેં મતલબમાં જોર ઉકમી કરી એ માટે માફી માગું છું. જો હવે હું નહીં કરું. પણ તમે કોઈ આવું ન કરતા, મારી યાર વાત ન કરો અને કાંઈ સાંભળો નહીં ને. એવું કોઈ નહીં કરે. હા તો છે ને તને સાચી વાતનું ભાન કરાવવા માટે અમે હંધાએ આ નાટક કર્યું હતું. બાકી અમને લોકોને તારાથી કોઈ વહેરઝેર નથી. તું આ ઘરનો દીકરો છો અને મોટો દીકરો, એટલે એક ગાંઠ બાંધી અને આ હંધાઈને લઈને ચાલવાનું છે. આ માળામાં રહેલો મોટો મોતી જો તૂટી જાય ને તો હંધાઈ મોતી વિખેરાઈ જાય. એમ છે, હું તો આજે છું ને કાલે નથી. પછી એ હંધી જવાબદારી તારા પર આવશે. તો તું જ જો આવું કરી તો આ ઘર હા ભાગલા પડતા વાર નહીં લાગે, સમજો. એટલે મતભેદ થાય પણ માણસમાં મનભેદ ક્યારેય ન થવો જોઈએ. હા, હવે હું ધ્યાન રાખીશ. હવે એને ખબર પડી જ ગઈ છે તો હંધાઈ મારા મોટાનું એ સાંભળજો. પણ આ હો તું આ ખોટી વાતમાં જો હુકમી કરતો હતો ને એવું ન કરતો પાછો. હા, અને આ વાત ઉપર હવે શ્રીખંડ મંગાવવાની. આમની પી તો શ્રીખંડ જ ચોઈટી છે. લઈ આય જા. હા લઈ આય. આજે છે ને 1 નહીં 2 કિલો લાવશે. જો ના પાડવાના હતા હમણાં હો. હા બોલ્યો નથી, હું કાંઈ બોલ્યો નથી, ખાલી મેં સામું જોયું. આદત હોય સામું એટલે. જોયું, તું બોલ્યો નથી. સામું જોવાય છે, મોઢું ફેરવી નાખો આમ આપણે. હા મગાવો છે, મગાવો એ. 2 કિલો શ્રીખંડ હો. એ હા તો તમે જમવાની તૈયારી કરો, હા બનાવવાની તૈયારી કરો ને તો હું લઈને આવું હો ને? માર હાટુ કેરીનો રસ લેતા આવજો. શ્રીખંડ નથી ભાવતું. હા હા કેરીનો રસ. તમારે કાંઈ ના ના આજે નહીં, બધા એક હારે કહી દેવું તો કેમ થાય? સારું, તો 2 કિલો શ્રીખંડ અને 1 કિલો રહ. હા બરાબર છે. બરાબર ને? હા તમારે કઈ લાવું? હાલો લઈને આવો. હા હું કામ કરું મારે. હુંય. હા કરો. હું ભજન ગાઉં ઉપડું. ઓહો સરસ. એ હેલો મારો સાંભળો રણુજાના રાજા, હુકમ પર તો પેર જાત્રાએ જાય. મારો હેલો સાંભળો ઓ